મમ્મી મારે ટ્યુશન ની ફી ભરવાની છે, પૈસા દે ને. કેટલા પૈસા ભરવાના છે? 2000. એ હા, આપું 1 મિનિટ. આ લે આ પૈસા. મમ્મી અમારી સ્કૂલમાં પ્રવાસ જાય છે તો મારે જવું છે, મારા બધા ભાઈબંધ જાય છે તો એમાં પૈસા ભરવાના છે, તો મને પૈસા દે ને. કેટલા પૈસા ભરવાના છે? 3000. હા, આપું 1 મિનિટ. આ લે ભરી દેજે. મમ્મી મારા બધા ભાઈબંધ સ્કૂલે છે ને બસ અને રિક્ષામાં જાય અને મારે એકલાને સાયકલ ઉપર જવું પડે અને કાં તો તું મને લેવા મૂકવા આવ જાવ કર અને કાં તો મારી બસ અને રિક્ષા બંધાઈ દે. હા, તું 1-2 દી ખમી જા, હું તાર પપ્પા હારે વાત કરી લઉં ને પછી હું તને બસ કે રિક્ષા અમે બંધાઈ દઈશું. હો મમ્મી ત્યાં જમામું બનાવ્યું છે? શાક રોટલી બનાવી છે. મમ્મી આ રોજ રોજ શું શાક રોટલી બનાવે છો? મને નથી ભાવતી આ શાક રોટલી, કોક વાર તો નવું બનાવો. આજે શાક રોટલી ખાઈ લે, કાલે કઈ ખારું નવું બનાવશું. હો હા હારું, હાલ આપી દે જમવાનું, હાલ જે બનાવ્યું હોય. શિવેના ચશ્મા જો તો ખરાબ થઈ ગયા હોય ને એવું લાગે છે અને આ ઢીલાઈ થઈ ગયા છે. હું આને આમ પહેરું ને તો આમ નીચું જોઉં ને તો પડી જાય છે અને આમાં કઈ દેખાતું નથી. એના કાચે હાવ ઝાંખા થઈ ગયા છે. તો હું વિચારું છું કે નવા લઈ લઉં. તો તું મને નવા ચશ્મા કરાવી દે ને. હું કયો છો? ચશ્મા નવા કરાવાસ? હજી 2 મહિના પહેલા કરાવ્યાસ. જા અહીંયા કઈ પૈસા ઝાડ ઉઈ ગયા, પૈસા ઉપરથી આવે તે વારંવાર ચશ્મા નવા કરાવાસ. આના ચશ્મા લાવ, હાવ તૂટી જાય ને કે નવા કરાવી લેવું. જાણે પૈસા ઉપરથી આવતા હોય એમ વાત કરે. હા મમ્મી, તું મને બોલાવતી હતી, શું કામ છે? હા શિવેન, હમણાં છે ને આ બધા કપડા મારા ફાટી ગયા છે. મારા પાસે હવે સારા કપડાય નથી આ, એટલે વિચારું છું કે 1 જોડ કપડા લઈ લઉં. તો તારે હમણાં પગાર આવ્યો ને તો એમાંથી મારા 1 જોડ કપડા લેવા છે, તો 1 જોડ કપડા અપાવ ને. તમારે ક્યાં ઘરમાં બહાર ક્યાંય જવું છે? હું તમને ક્યાંય મોકલું છું? હું જાઉં છું ને ઘરની બહાર તો આતે ફાટી ગયેલા હલાવો ને, એમાં શું છે? ઘરમાં કોઈ આવતું નથી ને તમે ઘરમાં ક્યાંય જતા નથી. ક્યાંય તહેવાર આવશે ને કે બહાર જવાનું આવશે ને ત્યારે અપાઈ દેવું. શિવેન, મારે એક કામ હતું તારું. શું છે બોલો? તું બહાર જા છો? હા હું બહાર જાઉં છું. કેમ, તમારે કઈ કામ છે? હા, તો મારી પાસે છે ને હવે શાકભાજીના ને એના કોઈ પૈસા નથી રહ્યા, ખૂટી ગયા છે. તો હું વિચારું છું કે થોડાક પૈસા મારે જોતા હતા, તો મને તું 200-500 રૂપિયા આપ ને. અને આટલા બધા પૈસા હુકમ જોઈએ છે? હજી ગયા મહિને તો આપ્યા હતા અને હું બધું લાવી જ દઉં છું તને. હવે શું છે તારે? અને થોડાક પૈસા ઉડાડવામાં ધ્યાન રાખો. તો મિત્રો, આ વિડિયો તો ખાલી એક તમને સમજાવવા માટેનું ઉદાહરણ હતું જે અત્યારે સાચામાં થાય છે. જ્યારે બાળકો નાના હોય ને ત્યારે એના માતા પિતા તો એની બધી જીદ પૂરી કરે છે. પણ જ્યારે ઈ જ બાળકો મોટા થાય ને અને એના માતા પિતા જ્યારે વૃદ્ધ થઈ જાય ને ત્યારે ઈ જ માતા પિતા એને ગમતા નથી અને એને તરછોડે છે અને એની જીદ તો પૂરી નથી કરતા પણ એને સમજતા પણ નથી. આ તે વસ્તુ અમે વિડિયો દ્વારા તમને સમજાવવા માંગતા હતા. અને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડિયોમાં.